આદિનાથ, જય આદિનાથ, જય આદિનાથ, જય આદિનાથ, જય જય શ્રી આદિનાથ, આદિનાથ, જય જય શ્રી આદિનાથ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો, હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે પાલીતાણા તાલુકાના આજપર ગામે, કે જ્યાં શેત્રુંજય પર્વતની જે ગિરિમાળા છે તેની 6 ગામની યાત્રા આજે ભાવિકો કરતા હોય છે। તો તે યાત્રા અહીં પૂર્ણ થતી હોય છે અને અહીં તેમને કેવી વ્યવસ્થાઓ આપવામાં આવે છે તે વિડીયો દ્વારા આપણે સંપૂર્ણ જાણકારી મેળવવાના છીએ। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને આ સરસ મજાની જે યાત્રા ચાલી રહી છે તે નિહાળવા મળે, તેમજ તે ભાવિકોને જેવી સુવિધાઓ આપવામાં આવે છે તે પણ તમને નિહાળવા મળે। અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરી દેજો, જેથી તે લોકો પણ આ યાત્રા નિહાળી શકે। મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે જે ભાવિકો છે તે એકદમ જે આદિનાથના નારા લગાવી અને જોરથી અત્યારે યાત્રા 6 ગામની પૂર્ણ કરી અને અત્યારે પરત નીચે ઉતરી રહ્યા છે। તમે મારી પાછળ જોઈ શકો છો કે અત્યારે જે ભાવિકો 6 ગામની પગપાળા યાત્રા પૂર્ણ કરી અને આ ગેટ છે તેની અંદર અત્યારે પ્રવેશ કરી લીધો છે। અને તમે જે આપણે સુવિધાની વાત કરીએ તો સરસ મજાનો જુઓ ફિઝિયોથેરાપી સારવાર, એટલે કે કોઈ પણ યાત્રિકોને કોઈ પણ જાતની નસ બસ ખેંચાણી હોય કે પગનો દુખાવો હોય તો અહીં તાત્કાલિક સારવાર મળી શકે છે। મિત્રો, આપણે આગળ જોયું કે ફિઝિયોથેરાપીથી જે સારવાર કરી રહ્યા હતા અને ત્યારબાદ હવે જે આપણે આગળ જઈ રહ્યા છીએ, જે કાચા પાણી અને પાકા પાણીની વ્યવસ્થાના પાલ અહીં રાખવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો કે આ બાજુ કાચા પાણી અને આ બાજુ પાકું પાણી। કાચા પાણી આપણે અત્યારે જોઈ રહ્યા છીએ જે ગરમ પાણી હોય છે તેને ઠંડુ કરવા માટે કેવી સુવિધા રાખવામાં આવી છે, તમે જોઈ શકો છો કે આ રીતે ઠંડુ જે ગરમ પાણી હોય છે તેને ઠંડુ કરી અને એક મટકીમાં રાખવામાં આવે છે, જેથી જે યાત્રિકો હોય છે તેને ગરમ ના લાગે તે માટે જો અત્યારે ઠંડુ થઈ જાય છે। એકદમ ઠંડુ થયા બાદ જે ભાવિકો છે તેમને આપવામાં આવે છે। હવે આપણે જોઈ રહ્યા છીએ જે ભાવિ ભક્તો છે તેમને સરસ મજાના જો ઠંડા પાણીના ફુવારા, અત્યારે જે લોકો ગરમીના 6 ગામની યાત્રા કરીને જે થાકીને આવ્યા છે તેમને માટે જો સરસ મજાના ફુવારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। બધાને એક સાથે ફુવારો મળે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આપણે જોઈ રહ્યા છીએ ત્યારે ત્યાં સરસ મજાના જે ફુવારા રાખવામાં આવ્યા છે તે બધા જ યાત્રિકોને એક સાથે સુવિધા મળે। જય શ્રી આદિનાથ। આજે સમગ્ર 6 ગામની યાત્રા કરીને આટલા યાત્રાળુઓ અમારા પાલ ઉપર પધારે છે અને અમને જે લાભ મળે છે એ હકીકતમાં બહુ સારી ચીજ છે। અને આજે 18 વર્ષથી અમારો પાળા ગામના બધા શ્રાવક અને શ્રાવિકાઓ જે સેવા આપે છે એ ધન્યને પાત્ર છે। અમારી કાલે પણ પાલ હતો ને આજે પણ પાલ છે, એમ 2 દિવસ અમે પાલ લગાડીએ છીએ અને ખૂબ જ સારી રીતે સેવા કરવા મુંબઈથી 100 જણા આવે છે। આજે પોતાનો સમય અને આવા યુગમાં પણ આજે દાદાના યાત્રીઓની સેવા કરવા આવે છે, માટે ધન્યવાદ છે એમનું। પટી જાય તો બીજી યાત્રા કરી લેજો। જય આદિનાથ। પગનો કાંટો કઢાવવો હોય, દવા ગોળીઓ લેવી હોય તો આવી જાઓ, ડોક્ટરની સેવા ચાલુ છે ભાઈ। તો મિત્રો, અહીં પણ આપણે જોઈ રહ્યા છીએ કે સરસ મજાના જો તમે ઠેર ઠેર જગ્યાએ તમને ફુવારો તો ઠંડા પાણીના જોવા મળશે, જેથી ભાવિકોને થોડી ગરમીમાં રાહત મળે તે માટે।
મજાનો ગુલાબ જળ બધાની માથે છાંટી રહ્યા છે. ગુલાબ જળનો ફુવારો પણ અહીંયા રાખવામાં આવ્યો છે અને દાદા દ્વારા સરસ મજાનો બધાને ગુલાબ જળ માથે નાખી રહ્યા છે. જે ભાવિકો હતા તેમને સરસ મજાના ઠંડા ફુવારા તેમજ ગુલાબ જળની જે વ્યવસ્થા હતી તે સંપૂર્ણ નિહાળીને ત્યારબાદ હવે આપણે અત્યારે આવી ગયા છીએ શાસન સમ્રાટ નગરી. મેનુ તમે જોઈ શકો છો કે પાલ નંબર 88, જેમાં દહીં, લચ્છી, છાશ, કલંગી, દ્રાક્ષ, લીંબુ પાણી, વરિયાળી પાણી, તો આવી સરસ મજાની જે ભાવિકોને વ્યવસ્થા અહીં રાખવામાં આવી છે. તો આપણે હવે અંદર જઈએ. નહીં નાના બાળકો હોય છે તે સરસ મજાની જો પુસ્તક ચોપડી આપે છે. ત્યારબાદ જય આદિનાથ, જય આદિનાથ, જય આદિનાથ. કરે દીવો રે આદેશ્વર અલબેલો 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 આદેશ્વર અલબેલો આદેશ્વર અલબેલો 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 દાન દક્ષિણા તો આપી રહ્યા છે. સાથે સાથે જો બાળકો માટે સરસ મજાની રમત રમે એવા દડા તેમજ ગુલાબ જળ આ નાના બાળકો માટેનું જ મેડલ છે કે એ લોકોને શું છે કે 5 રૂપિયાની કોઈનની કોઈ મહત્વ ના હોય. એ લોકો માટે 5 રૂપિયાના કોઈન કરતા મેડલ મહત્વનું હોય એટલે એના માટે અમે લોકોએ મેડલ બનાવડાવ્યા છે. એક જાતનું પ્રોત્સાહન જ છે, બીજું કંઈ નથી. ભાઈ કોઈન લ્યો, હાલ્યો કોઈન લ્યો. એક જ મિનિટ હો બેટા. અરે તારી કેટલીમી વાર યાત્રા છે? પહેલી વાર. ઓરે વાહ, ફર્સ્ટ ટાઈમ. તો તને મોટું કોઈન આપો હો મારી દીકરીને. અરે વાલો હા. મિત્રો, અહીં આપણે જોયું કે જે ભાવિ ભક્તો હતા તેમની માટે સરસ મજાનો પ્રભાવના બધાને આપી રહ્યા હતા. અને ત્યારબાદ પ્રભાવનાની અંદર આપણે જોયું કે નાનો બાળક હોય તો તેમને કોઈ 5 રૂપિયાનું મહત્વ ન હોય, પણ તેના માટે સરસ મજાના મેડલ આપી રહ્યા હતા કે બાળકને ઉત્સાહ મળે કે મને મેડલ આપ્યું. તો આપણે પ્રભાવના સંપૂર્ણપણે નિહાળ્યું ને ત્યારબાદ હવે આપણે જઈ રહ્યા છીએ કે ભોજન માટે જે સ્ટોલ બનાવવામાં આવ્યા છે જે ભાવિકોને હમીરપુર શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ જે છે એ છેલ્લા 5 વર્ષથી લગભગ સળંગ જે છે અમને લાભ મળી રહ્યો છે. અને આની અંદર અમે લોકો જે છે એ હેડ મસાજ છે, ફૂટ મસાજ છે, માલિશ છે અને ચંપી માલિશ, જે લોકોને પગનો દુખાવો કે આજે બધું થતું હોય તે અમે લોકો અહીંયા એ કરીએ છીએ. અને પ્લસ અમે લોકોએ 3 વખત એટલે કે સવારના 8 વાગ્યાથી નવકારશીથી લઈને સાંજના સૂર્યાસ્ત સુધી એટલે કે ત્યાં સુધીમાં અમે લોકોએ બધી ચોવિયારની બધી વ્યવસ્થા રાખેલી છે. અને એમાં અમે લોકો ચા, દૂધ, ઉકાળો, ફ્રૂટ, ખાખરા અને થેપલા અને તે બધું અમે લોકો આપીએ છીએ. બીજું કે અમે લોકો 80 જણા જે છે મુંબઈથી આવીએ છીએ સેવા કરવા માટે. 40 જણા જે હોય છે અહીંયાના હોય છે અને 40 જણા કચ્છથી આવે છે. અને અમારો પરિવાર જ છે અને બધા લોકો અમે લોકો અહીંયા સેવા આપીએ છીએ. અને બસ આવી રીતે અમને વારંવાર આ લાભ મળતો રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ. જોઈ શકો છો કે ભાવિકો અત્યારે સરસ મજાની બેસી અને દહીં પૂરીની પ્રસાદી લઈ રહ્યા છે. મિત્રો, આજે આપણે જે પાલીતાણા તાલુકાના આતપર ગામે 6 ગામની જે યાત્રા ભાવિકો કરે છે અને પૂર્ણ કરે છે તે આપણે સંપૂર્ણપણે નિહાળી, તેમજ તેની માટે જે સુવિધાઓ આપવામાં આવે છે તે પણ આપણે સંપૂર્ણ નિહાળી. તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો? કોમેન્ટ કરીને જરૂર બતાવજો. કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો. તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ આ જે યાત્રા છે તે નિહાળી શકે.